હાલો અહીંયા ઠેઠ આગે ચાયા સિયાવડવા જો એક કુંડેશ્વરનું પ્રાચીન કાળનું મંદિર છે અને આ છે પાણી હોરું આ ફરતે પાણી છે અને પાણી હોરું એક મંદિર છે ત્યાં કણે આપણે જોવા જવાનું છે અને મહાદેવની મૂર્તિ છે હાલો તો એ બધા જઈ હળી હળી હાલો 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 પાણીમાં આપણે કુંડેશ્વરના મંદિરે જવાની તૈયારી થઈ ગઈ છે અને પાણી છે કેટલું ઊંડું એટલે બધા ટીપુનો ઇંતજામ કરીને રાખ્યા છે હાલો તળી હળી ચાલતા હાલો से पानी गहरा आता जा रहा है देखो कितने मौजे है यहाँ पे मुमकिन देखा तो मंदिर है ये देखो ये मंदिर है कुंडेश्वर ये है भादर के बीचों बीच में ओ ये बुद्धेश्वर मतलब देखो ये लोग हैं जी अभी मस्ती करके लगाए मस्ती करते चल रहे हैं एक साला चलो एक चलो क्या चलो क्या और हम पानी में खड़े હેલો ગાઈસ અમે આપણે અહીંયા પોગવા આવી ગયા છીએ મહાદેવના મંદિરે અને આ અડધે તો પહોંચી ગયા છીએ થોડુંક જ આગું છે મહાદેવનું મંદિર જો પાણીના વસમાં છે મહાદેવનું મંદિર તો હાલો બધા મોજ મસ્તી કરતા કરતા જાય છે અંદર પહોંચી ગયા છીએ કુંડેશ્વરના મહાદેવના મંદિરે અને જોઈ લો તમે બધી બાજુ પાણી છે જોયું અને આ છે પાદરની વસમાં કુંડેશ્વરનું મંદિર એક જણા ડૂબી ગયું તું તો અત્યારે ઉઘાડું પાછું જોશે એટલે મહાદેવના મંદિરના ધજા નેવી છે જોવો તમે હાલો અંદર આપણે હાલો અંદર જઈશું દર્શન કરવા અને આ બધે જોયું છે જોવો આ બધે પાણી પીરેલું હતું અને અત્યારે સુકાઈ ગયું છે હાલો હળી હળી અંદર મહાદેવના દર્શન કરવા હાલો હાલો આ જો આ બધી પ્રાચીન જગ્યા છે આપણી અંદર આપણે આવી ગયા છીએ અને આ ત્યાં છે શિવલિંગ અને અહીંયા ગમે ત્યારે આપણે દાદા આઈટમ હરતા ફરતા હોય છે અને આ મંદિરની અંદર આપણે પ્રવેશ કરતા હોય છે એટલે અહીંયા ગમે ત્યારે આવો એટલે દાદાથી કોઈ બીતા નહીં હવે આ છે આપણા પ્રાચીન મંદિર અને અહીંયા ત્યારે માતાજીનું સ્થાનક નથી અને આ જો અહીંયા છે બસા અત્યારે કબૂતરા બહુ જ્યાદા છે અહીંયા કણે અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ જતા એક જોવો એક આ છે તામપત્રથી બનેલું એક આ પેલા હજારો વર્ષ પહેલાનું છે આવડું આ લખાણ અને આ લખાણ ઉકળા કાંઈ આમ ખબર નહીં પડતી શું લખ્યું છે પેલા જમાનાના બધા પ્રાચીન કાળના માણાએ બધું લખેલું છે એટલે આ લગભગ કુંડેશ્વર નામનું ધામ છે અને મહાદેવ વિશે કંઈક લખેલું છે અને આ એટલું પ્રાચીન છે કે અહીંયા 5 પાંડવના પગલા પણ છે અહીંયા પણ પાંડવના પગલા આપણને અહીંયા દેખાતા નથી પાણીમાં છે એટલે તમે કહેતા હોય તો અહીંયા આગળ દેખાડી પણ 5 મિનિટ પછી અને આપણે અહીંયા જઈએ છીએ અહીંયા ગણપત દાદાની મૂર્તિ પણ છે અને જ્યાં મહાદેવ હોય પણ એમના ગણપત દાદા પણ છે અને અહીંયા અત્યારે આપણે ચડાવો ચડાવ જઈ રહી છીએ અત્યારે પાણીથી દૂધ નથી લઈ એટલે પાણીથી આપણે ચડાવો ચડાવ જઈ રહ્યા છીએ આ પાણી આપણે નાખવી એટલે આ પાણી અહીંયા નીકળે છે અહીંયાથી બારું આ જો અને આ પાણી અહીંથી જાય છે અને અહીંથી પછી કોઈને કઈ ખબર નથી આ પાણી ક્યાં કણે જાય છે એટલે અહીંની બધા રહસ્ય આ છે આનું પ્રાચીન કાળનું રહસ્ય અને મહાદેવની મૂર્તિ અને આ ઉપર તમે જોવો છો કે આ એકદાન નહીં
500 વખત આ બુડી ગયેલું મંદિર છે અને આ જો તમે લાકડાના બધું બનાવેલું એમ નામ છે ચડવા જઈ રહ્યા છીએ હવે આ બધું પડી ગયેલું હતું અહીંયા દાદરો પણ હતો પણ અત્યારે પડી ગયો છે કે આ પાણી ફૂટી ગયું હતું એટલે અને સારો ઠેઠ જોવો અહીંયા કબૂતરાના ઈંડા છે અને આપણા ટુંડેશ્વર મહાદેવના મંદિર ઉપર આવી ગયા છે અને આ છે આપણા સુખભાદર ડેમ અને ચારે બાજુ પાણી છે જોવો તમે ચારે બાજુ પાણીની અંદર છે આપણે અહીંયા ટુંડેશ્વર મહાદેવનું મંદિર જોયું તમે ચાલો હવે આપણે ટુંડેશ્વરનું મંદિર જોઈ લીધું એટલે હવે આપણે પાછી નાવાની હાલો ગાઈસ અમે અહીંયા આપણે ટુંડેશ્વરના દર્શન કરીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ તો આ તમને વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો બાય 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 બાય